હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું એ હતું કે જે ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં નેટવર્ક ઓર્ગેનાઇઝેશન છે તે આપણે આખું ડિસ્કસ કરેલું હતું. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનું છે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. હવે નેક્સ્ટ છે સેન્ટ્રલાઇઝ ઓર્ગેનાઇઝેશન. તો સેન્ટ્રલાઇઝ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર શું હોય? તો સેન્ટ્રલાઇઝ ઓર્ગેનાઇઝેશનની અંદર મીન્સ કે તમે ટોપ મેનેજમેન્ટ છે એ જ બધા ડિસિઝન લેશે. બોટમ લેવલ મેનેજમેન્ટને કોઈ પણ નાનું એવું પણ કામ કરવું છે સ્ટીલ એને એના ટોપ લેવલ મેનેજમેન્ટને પૂછવું પડશે કે જે લાર્જ ઓર્ગેનાઇઝેશન છે ને એમાં પોસિબલ જ ન થાય કે ટાટા કંપની છે, રિલાયન્સ કંપની છે, તો બધા ડિસિઝન એને રતન ટાટા કે મુકેશ અંબાણીને પૂછવા જાય નાના નાના ડિસિઝન માટે તો ક્યારેય કંપનીનું ભેગું જ ન થાય. એટલે એના માટે આ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે એ ખાલી એક જ વસ્તુમાં સ્મોલ ઓર્ગેનાઇઝેશનમાં પોસિબલ છે કે તમે કોઈ ઇલેક્ટ્રોનિક સ્ટોર ચલાવો છો અથવા તો કોઈ કપડાની શોપ છે એ તમે ચલાવો છો, ગ્રોસરી સ્ટોર્સ છે, તો એમાં જે વ્યક્તિ છે એની અંદર બહુ ઓછા લોકો વર્ક કરતા હોય. માનો કે 2 થી 3 જણા વર્ક કરે છે, તો નાના નાના વર્ક અથવા તો નાના નાની વસ્તુ માટે એને તમે પૂછો તો તમે પ્રોપરલી વર્ક કરી શકો, કારણ કે તમે કનેક્ટેડ સીધા ઓનર સાથે તમે કનેક્ટેડ છો એટલે તમે બધી વસ્તુ કરી શકો. બટ જે આ લાર્જ ફર્મ છે એમાં આ વસ્તુ છે ક્યારે પોસિબલ ન હોય. બરાબર છે. તો centralization of authority refers to the concentration of decision making powers in the hands of top management. તો ટોપ મેનેજમેન્ટના અંડરમાં જ બધા ડિસિઝન્સ છે એનો પાવર છે ટોપ મેનેજમેન્ટ પાસે જ હશે. In the other word, top management retains complete powers in respect of decision making. તો decision making નો કમ્પ્લીટ પાવર છે એ ઓનર પોતાની પાસે જ રાખશે. એની નીચેના ખાલી વર્ક લેવલ ખાલી લેબર તરીકે ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા માટેના જ વર્ક કરશે. કોઈ પણ પ્રકારના ડિસિઝન્સ છે એની નીચે કામ કરતા લોકો છે એ લઈ નહીં શકે. The top management does not delegate authority or the powers of decision making to the lower level of staff or the lower level of management. તો એને એક ઓથોરિટી તમે નહીં આપો, તમે એને વર્ક સોંપો છો પણ ઓથોરિટી કાંઈ નથી આપતા. બધા ડિસિઝન મેકિંગના પાવર છે તમે તમારી પાસે રાખેલા છે. ફોર એક્ઝામ્પલ તમે એમને બેન્કિંગ ડિપાર્ટમેન્ટ સોંપેલો છો કોઈ વ્યક્તિ. ફોર એક્ઝામ્પલ તમે જોઈ લો તો આ જે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માવાળી જે સિરિયલ જોવો છો એની અંદર જે ગળા ઇલેક્ટ્રોનિક્સ છે એની અંદર જે નટુ કાકા વર્ક કરે છે એ શું કરે છે તો કે એના બધા ચેક્સ હોય બધું સંભાળે, બધું બેન્કિંગનું વર્ક કરે છે. તો એ બધા જ ડિસિઝન માટે એમને જેઠાલાલને પૂછવું પડે છે. બરાબર. તો એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે કે નાની શોપ ચલાવે છે એના માટે એ બધું છે એ પરફોર્મ કરી શકે, બધા ડિસિઝન માટે જેઠાલાલને પૂછી શકે. બટ લાર્જ ઓર્ગેનાઇઝેશન છે જેમ મુકેશ અંબાણીની ફર્મ છે તો એની અંદર એ બધા ડિસિઝન માટે જેની નીચે કામ કરતા લોકો એને પૂછવા જાય તો ક્યારે એ સક્સેસ કરી જ ન શકે. તો આવી રીતે લોઅર લેવલ ઓફ સ્ટાફ મેનેજમેન્ટ છે એની પાસે કોઈ પણ પ્રકારની ઓથોરિટી નહીં હોય. Centralization of authority may work only in the case of small organization. However, in a large organization, it would be difficult to have a greater degree of centralization. તો લાર્જ ફોર્મની અંદર આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ જ ન થાય કે ગ્રેટર ડિગ્રી ઓફ સેન્ટ્રલાઇઝેશન પાવર તમે તમારી પાસે રાખો અને વસ્તુ પરફોર્મ કરો. તો સેન્ટ્રલાઇઝેશન છે એના એડવાન્ટેજીસ શું થાય તમને? ફોલોવિંગ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ સેન્ટ્રલાઇઝેશન. ઇકોનોમિકલ. તો ઇકોનોમિકલ મીન્સ કે તમે તમારી કોસ્ટ છે એ મેન્ટેન કરી શકો. તમે ખાલી વર્ક એમને આપેલું છે, જેટલા રિસોર્સિસ આપેલું છે એની અંડરમાં જેમને વર્ક કરવાનું છે, વધારે કોઈ ડિસિઝન નહીં લે તો એના કારણે જે રિસ્ક છે, લોસ થવાનો રિસ્ક છે એ તમે હેન્ડલ કરી શકો છો, કારણ કે તમે પોતે પોતાના ડિસિઝન્સ લીધેલા છે. તો ઇકોનોમિકલી તમને વધારે થશે. લેસ પેપર વર્ક. પેપર વર્ક લેસ શું કામ થાય? તો તમે ઓથોરિટી ડેલિગેટ કરો તો તમારે પેપર વર્ક કરવાની જરૂર પડે, લીગલ ડોક્યુમેન્ટ બનાવવાની જરૂર પડે. હવે ખાલી તમે અપોઇન્ટમેન્ટ છે એક જ ડોક્યુમેન્ટ બનાવવાની જરૂર પડે, બાકી તમારે ડેલિગેટ ઓથોરિટી છે અથવા તો બીજા કાંઈ એવા કાગળિયા જે બનાવવા પડે કે જેના કારણે તમે એવું કરી શકો કે આટલી ઓથોરિટી છે આ વ્યક્તિએ પરફોર્મ કરવાની છે. તો પેપર વર્ક લેસ થઈ જશે. તમે ખાલી ઇન્સ્ટ્રક્શન આપશો અને ફોલો કરશો. બરાબર છે. એના માટે ઓથોરિટી છે એની કોઈ સાઇન કરવાની તમારી પાસે જરૂર જ નથી. ક્વિક ડિસિઝન મેકિંગ. તો સ્મોલ ઓર્ગેનાઇઝેશનમાં સુટેબલ છે તો બધા ડિસિઝન મેકિંગ માટે એમને બીજાને પૂછવાની જરૂર નહીં પડે. ખાલી લો લેવલ સ્ટાફ છે એ એના બોસને પૂછવાની જરૂર છે, બટ એ તો ઇન્સ્ટ્રક્શન આપશે એ જ વર્ક કરવાનું છે, એને સજેશન એ નથી આપવાનું. એના માટે એ શું કરશે? બધા ડિસિઝન્સ છે એ જેઠાલાલ પોતે જ લે છે, તો એને કોઈને જેઠાલાલને કોઈને પૂછવાની જરૂર નથી. તો ક્વિક ડિસિઝન મેકિંગ છે એ થઈ શકશે. ફેસિલિટેટ ધ કોઓર્ડિનેશન. તો કોઓર્ડિનેશન છે એ પોસિબલ થશે, કારણ કે બધા ડિસિઝન માટે તમારે ટોપ ઓથોરિટીને પૂછવું પડે છે, તો કોઓર્ડિનેશન છે એ વધારેમાં વધારે કરવું પડશે. ફેસિલિટેટ ધ યુનિફોર્મિટી. તો બધા ડિસિઝન ટોપ ઓથોરિટી લે છે તો યુનિફોર્મિટી છે મેન્ટેન કરવાની છે, કે એક વ્યક્તિ બધા ડિસિઝન લેશે. યુનિફોર્મિટી તમે મેન્ટેન કરી શકશો. એના માટે તમારે અલગ અલગ વ્યક્તિઓને છે એ ભેગા કરવાની જરૂર નથી અથવા તો કોઈ વ્યક્તિની કન્સેન્ટ લેવાની જરૂર નથી. સુટેબલ ફોર સ્મોલ ઓર્ગેનાઇઝેશન. તો સ્મોલ ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રેક્ટિકલી આ પોસિબલ છે.
તો સેન્ટ્રલાઇઝેશનના ડિસએડવાન્ટેજીસ શું છે? ફોલોઈંગ ડિસએડવાન્ટેજીસ ઓફ સેન્ટ્રલાઇઝેશન, કારણ કે કોઈની બે સાઈડ હોય. સેન્ટ્રલાઇઝેશનના એડવાન્ટેજીસ છે એના ડિસએડવાન્ટેજીસ પણ હોય. મોર બર્ડન ઓન ટોપ એક્ઝિક્યુટિવ, તો બધા ડિસિઝન્સ છે એ જ લેશે, તો એની કોર કોમ્પિટન્સી છે એના ઉપર ફોકસ જ નહીં કરી શકે. બધા નાના નાના ડિસિઝન્સ માટે એમને વિચારવું પડશે, એના ડિસિઝન્સ માટે કન્સેન્ટ આપવી પડશે, તો એના ઉપર વર્કલોડ છે એ વધી જશે. પુઅર ડિસિઝન મેકિંગ, તો બની શકે કે જે વ્યક્તિ ડિસિઝન લે છે એ બધી વસ્તુમાં એક્સપર્ટાઇઝ નથી એની, તો એ ડિસિઝન છે એ લેવાના તો એને જ છે, કારણ કે સેન્ટ્રલાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એમને ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. તો ડિસિઝન મેકિંગ ઘણી વસ્તુમાં પુઅર થઈ શકે, કોઈની એડવાઇસ ન લીધી, સજેશન નથી લીધા, અથવા તો કોઈને ઓથોરિટી નથી આપેલી, તો ડિસિઝન મેકિંગ ઘણીવાર બની શકે કે ખોટું ડિસિઝન લેવાય છે, તો એના માટે એને લોસ પણ બેર કરવો પડે. લેક ઓફ ડેડિકેશન ફ્રોમ ધી લોઅર લેવલ્સ, તો લોઅર લેવલ તરફનું ડેડિકેશન ઓછું થઈ જશે, કારણ કે એને કાંઈ અપ્રિશિએશન નથી મળતું, ખાલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ વર્ક કરવાનું છે, તો એની ઇફિશિયન્સી ડાઉન થઈ જશે. એનું વર્ક સેટિસ્ફેક્શન જે મળવું જોઈએ એ વર્ક સેટિસ્ફેક્શન નહીં મળે. લેક ઓફ મોટિવેશન, તો જેમ ડેડિકેશન ઓછું થશે લોઅર લેવલનું, કે એને કાંઈ સેટિસ્ફેક્શન વર્કનું નથી મળતું, બરાબર છે, એના માટે એને ઇન્સ્ટ્રક્શન જ ફોલો કરવાની છે, તો એ પોતાનું જે સ્ટાન્ડર્ડ ક્વોલિટી મેન્ટેન કરવાની છે એ નહીં કરે, કારણ કે એનું મોટિવેશન ઓછું થઈ જાય છે. અને કાંઈ સારું એવું કામ કરે છે તો એ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ કરવાનું છે, પોતાની સ્કિલ અપ્લાય કરીને કોઈ કામ નહીં કરી શકાય, તો એનું વર્ક સેટિસ્ફેક્શન નહીં હોય, તો એ મોટિવેશન એનું ઓછું થશે. લોઅર ઇફિશિયન્સી, તો મોટિવેશન અને ડેડિકેશન ઓછું થશે એટલે ઇફિશિયન્સી ઓબ્વિયસ છે ઓછી જ થશે. અફેક્ટ ધ એક્સપાન્શન, તો તમે એક્સપાન્શન નહીં કરી શકો, કારણ કે તમારું મેઇન જે પર્પઝ છે અથવા તો મેઇન જે તમારું છે એ તમારે સેન્ટ્રલાઇઝેશન કરવાનું છે, બધા ડિસિઝન તમારે જ લેવા છે, તો તમે એક્સપાન્શન છે એના ઉપર ફોકસ નહીં કરી શકો. તમારો ગોલ છે એ આગળ વધારવાનું છે, તમે એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં તમારે કરવું છે, તો એ પોસિબલ નહીં થાય, કારણ કે તમે તમારા નાના નાના ડિસિઝન છે એમાં જ તમે અટવાઈ રહેશો, તો તમે મેઇન જે ડિસિઝન ગ્રોથ ઉપર જે ફોકસ કરવાનું છે તમે નહીં કરી શકો, તમારી પર વર્કલોડ વધી જશે. હવે ડિસેન્ટ્રલાઇઝેશનનો મિનિંગ શું થાય? તો કે લાર્જ ફર્મ છે એમાં ડિસેન્ટ્રલાઇઝેશન જોઈએ, જેમ કે ટાટા કંપની છે, રિલાયન્સ છે, કે બીજી ઘણી બધી એવી કંપનીઝ છે કે જે ડિસેન્ટ્રલાઇઝેશનથી ચાલતી હોય છે. તો ડિસેન્ટ્રલાઇઝેશનમાં ટોપ મેનેજમેન્ટ એના નીચે જે અપોઇન્ટ કરેલી ડિપાર્ટમેન્ટ છે, સેલિંગ છે, પરચેસ ડિપાર્ટમેન્ટ, આઈટી ડિપાર્ટમેન્ટ, રિસર્ચ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝિંગ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, તો બધા ડિપાર્ટમેન્ટમાં એને હેડ ચૂઝ કરેલા હોય, એ હેડ જ બધા ડિસિઝન લેતા હોય. તો એમાં જે લોઅર લેવલના લોકો છે એના ડિસિઝન મેકિંગની જે છે ઓપોર્ચ્યુનિટી ને ઘણી બધી વધારે છે, તો લોઅર લેવલના મેનેજમેન્ટના લોકો છે એ વધારેમાં વધારે ડિસિઝન્સ લેશે, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેશે. ખાલી સેલ્સને અફેક્ટ કરતા હોય કે એના માટે જે મિટિંગ બોલાવવી પડતી હોય એન્યુઅલ મિટિંગ, એ જ બધા ડિસિઝન છે એ ખાલી ટોપ મેનેજમેન્ટ લેશે. અધરવાઇઝ રૂટીન વર્ક માટે અથવા તો એને જે ઓથોરિટી આપવામાં આવી છે એની અંડરના જેટલા સ્કોપના વર્ક છે એના ડિસિઝન છે એ તો બધા લોઅર લેવલ સ્ટાફ જ લેશે. ફોલોઈંગ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ ડિસેન્ટ્રલાઇઝેશન. લેસ બર્ડન ઓન ટોપ મેનેજમેન્ટ, તો ટોપ મેનેજમેન્ટે એના વર્કર્સને બધી ઓથોરિટી ડેલિગેટ કરી દીધી છે, રિસ્પોન્સિબિલિટી આપી દીધી છે, તો પોતાનું વર્ક છે એ ઓછું થઈ જશે. હવે ગ્રોથ ઉપર અથવા તો એની પોતાની કોર કોમ્પિટન્સીસ છે કે જેની અંદર સ્પેશિયલાઇઝ છે, એની સ્કિલ છે એની ઉપર એ ફોકસ કરી શકશે. મોટિવેટ ધ મેનેજર, તો મેનેજરને મોટિવેશન મળશે, કારણ કે ઓથોરિટી એને આપી દીધી કે આટલા લોકોને તમારે ટ્રેન કરવાના છે, આટલા લોકો તમારી અંડર વર્ક કરશે, તો એને એક મોટિવેશન મળશે, વર્ક સેટિસ્ફેક્શન મળશે. ઇન્કરેજ ધ ક્રિએટિવિટી, તો મેનેજર પોતાની સ્કિલ્સ પ્રમાણે ડિસિઝન લઈ શકે, એટલે એની સ્કિલ છે એપ્લિકેશન કરશે તો એની ક્રિએટિવિટી છે એ વધારેમાં વધારે ક્રિએટિવિટીથી વર્ક કરશે, કારણ કે એમને ઓથોરિટી આપી દેવાની પછી એની ફ્રીડમ છે કે પોતાની જાતે એની ઓથોરિટી અને સ્કોપમાં રહીને ડિસિઝન્સ લઈ શકે, ક્રિએટિવિટી છે એને ઇન્કરેજ કરી શકે. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, તો પછી જ્યારે એને જરૂર હોય ત્યારે એના વર્કરોને ટ્રેનિંગ માટેનું અરેન્જમેન્ટ છે એ પોતે જાતે જ કરી શકે. તો ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પીરિયડ દરમિયાન તમારે આપવું પડતું હોય સેલ્ફ ડેવલપમેન્ટ માટે, એન્વાયરમેન્ટ ચેન્જીસ, ગવર્મેન્ટ ચેન્જીસ અથવા તો કોઈ બીજા રૂલ્સમાં ચેન્જીસ આવે છે તો એના પ્રમાણે તમારે તમારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે અથવા તો તમારા એમ્પ્લોયના ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ આપવી પડે. તો ટ્રેનિંગ છે એ તમે આપી શકો છો ડિસેન્ટ્રલાઇઝેશનમાં, કારણ કે એમાં તમારી ઇન્સ્ટ્રક્શનથી વર્ક નથી કરવાનું, તમારી પોતાની જાતે સેલ્ફ ડેવલપમેન્ટ સ્કિલ એપ્લિકેશન કરીને કરવાનું છે, જેથી તમારે ટ્રેનિંગની જરૂર પડશે. ફેસિલિટેટ્સ ધ એક્સપાન્શન, તો એક્સપાન્શન છે એ ફેસિલિટેટ કઈ રીતે કરી શકાશે? તો એક્સપાન્શન પોસિબલ થશે કારણ કે તમે તમારી કોર કોમ્પિટન્સી ઉપર, તમારી સ્કિલ્સ ઉપર, તમારી કંપનીની જે સ્પેશિયાલિટી છે એના ઉપર તમે ફોકસ કરો છો, તમે માર્કેટ રિસર્ચ ઉપર ધ્યાન આપી શકો છો, નાના નાના ડિસિઝન્સ માટે તમારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી પડી, તો તમે એક્સપાન્શન ઉપર ફોકસ કરી શકો. તમે અત્યારે એક બ્રાન્ચમાં વર્ક કરો છો, પછી તમે બીજા ઘણી બધી કંપનીઝ છે એની બ્રાન્ચ ખોલી શકો છો. હાયર ઇફિશિયન્સી, તો તમારે વર્ક સેટિસ્ફેક્શન મળશે, તમે મોટિવેટ થશો તો તમે ઇફિશિયન્સી છે તમારી આપોઆપ વધશે.
સ્પેશિયલાઇઝેશન. તો કંપની છે એને એના પોતાના ડિપાર્ટમેન્ટના લોકો છે એને એવા ચૂઝ કરેલા છે કે જે પોતાના પર્ટિક્યુલર ફિલ્ડમાં ઘણા બધા સ્પેશિયલાઇઝ છે. તો એના માટે એને એક્સપોર્ટ માટેની કોસ્ટ છે એ બેર નહીં કરવી પડે. અને ટોપ મેનેજમેન્ટ પોતાના સ્પેશિયલાઇઝેશન ઉપર ફોકસ કરી શકશે, કોન્સન્ટ્રેટ કરી શકશે, પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કરી શકશે, કંપનીનું ડેવલપમેન્ટ કરી શકશે. ઓપ્ટિમમ યુઝ ઓફ રિસોર્સિસ. તો આપણી પાસે જેટલા રિસોર્સિસ છે એનું 100% કેપેસિટી છે એનું યુટિલાઇઝેશન થશે, કારણ કે આપણા વર્કર છે એ મોટિવેટ થશે, એની ઇફિશિયન્સી વધશે તો એક્સપાન્શન પોસિબલ થશે. અને આપણા 100% રિસોર્સિસ છે, મેન મની મટીરિયલ રિસોર્સિસ છે બધા છે એનું 100% કેપેસિટી યુટિલાઇઝેશન થશે. બેટર રિલેશન્સ. તો આવી રીતે તમે એની સાથે સારા એવા રિલેશન ડેવલપ કરેલા છે તો મેનેજમેન્ટ અને લેબર વચ્ચે જે ઇસ્યુ થાય છે જેના કારણે લેબર સ્ટ્રાઇક કરે છે અથવા તો એને સેલેરી પેમેન્ટનો પ્રોબ્લેમ થાય છે, તો એવા પ્રોબ્લેમ્સ છે એ તમે બેટર રિલેશનથી તમે એ પ્રોબ્લેમનું પ્રિવેન્ટ કરી શકો છો. ડિસેન્ટ્રલાઇઝેશનમાં પોસિબલ છે કારણ કે તમે એમને ઓથોરિટી આપી દીધી છે તો સારા એવા રિલેશન મેન્ટેન થશે. તમે એમના સારા એવા વર્ક માટે તમને અપ્રિશિએટ કરો છો, બધા સામે અપ્રેઝલ્સ આપો છો, પ્રમોશન આપો છો, તો બેટર રિલેશન મેન્ટેન થશે. ટીમવર્ક. તો ટીમવર્ક પોસિબલ થશે કારણ કે તમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલું રહેવું પડશે. ટોપ મેનેજમેન્ટને ભલે તમે ડિસિઝન્સ માટે નથી પૂછતા પણ તમે એમને સાથે કોઓર્ડિનેટ કરશો તો ટીમવર્ક છે એ પોસિબલ થશે અને બધા ડિસિઝન તમારે લેવાના છે. લેસ બર્ડન ઓન ધ ટોપ. તો ટોપ મેનેજમેન્ટ ઉપર ઓછું બર્ડન આવશે. હવે ડિસેન્ટ્રલાઇઝેશન કરીએ અને ડિસએડવાન્ટેજીસ પણ ઘણા છે તો આપણે જોઈ લઈએ. ધ ફોલોવિંગ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ડિસેન્ટ્રલાઇઝેશન. હાયર ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ કોસ્ટ હાઈ લાગશે કારણ કે તમે લાર્જ ઓર્ગેનાઇઝેશન ચલાવો છો, એની અંદર તમે સેલ્સ ડિપાર્ટમેન્ટ, પરચેસ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝ, આઈટી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ બનાવેલા છે જેની અંદર તમે આવા સ્પેશિયલાઇઝડ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર સ્પેશિયલાઇઝ એવા લોકોને અપોઇન્ટ કરશો તો એની માટે તમારે કોસ્ટ પણ એમને આપવી પડશે. એને જેટલું વર્ક કરે છે એના કન્સિડરેશનમાં સેલેરી આપવી પડશે તો ઓપરેટિંગ કોસ્ટ છે એ વધી જશે. પ્રોબ્લેમ ઇન કોઓર્ડિનેશન. તો ઘણીવાર બની શકે કે તમે એમને ઓથોરિટી આપી દીધી છે તો બધા ડિસિઝન્સ એ લે છે તો એના માટે એ છે એ ટોપ મેનેજમેન્ટ સાથે ક્યારેય કોઓર્ડિનેટર નથી કરતા, પોતાની જાતે પોતાની કંપની છે એમ વર્ક કરે છે બટ એની સાથે કોઓર્ડિનેટ નહીં કરે તો કંપનીની અંદર કેટલો ગ્રોથ છે, શું ચાલી રહ્યું છે આપણને ક્યારેય ખ્યાલ નહીં આવે. ટોપ મેનેજમેન્ટને એને એટલીસ્ટ રિપોર્ટ તો આપવો જ પડે ને. ડિલે ઇન ડિસિઝન મેકિંગ. હવે ડિલે ઇન ડિસિઝન મેકિંગ શું કામ? કારણ કે તમે તમારી ઓથોરિટી છે એ તમે એમને ડેલિગેટ કરી દીધું છે. હવે એ પોતાની જાતે ડિસિઝન લેશે તો બની શકે કે ઘણીવાર મેનેજર છે એની લેથાર્જિકનેસ છે જેના કારણે ડિલે ઇન ડિસિઝન મેકિંગ થઈ શકે. એને એના એમ્પ્લોઈઝ છે એની પાસેથી સજેશન લીધું, એક્સપર્ટ એડવાઇસ છે એ લેશે અથવા તો એના પોતાનું જે પ્રોડક્શન એનાલિસિસ છે એ પોતે કરશે અને બીજા ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરશે જેમાં ઘણો બધો ટાઈમ છે લાગશે તો ડિસિઝન મેકિંગમાં ડિલે થશે. રિક્વાયર્સ અ ટ્રેન્ડ મેનેજર. જ્યારે સેન્ટ્રલાઇઝેશનમાં તો એક જ વ્યક્તિ બધા ડિસિઝન લેવાના છે, કોઈને પૂછવાની જરૂર નથી, જેના માટે એ શું કરશે તો ડિસિઝન મેકિંગમાં ડિલે નહીં થાય. રિક્વાયર્ડ ટ્રેન્ડ મેનેજર. તો તમે જે મેનેજર છે એને ઓથોરિટી ડેલિગેટ કરવી છે, રિસ્પોન્સિબિલિટી આપવી છે તો તમે જે મેનેજર છે એમને હાયર કરો છો એ મેનેજર છે એ સ્કિલ્ડ હોવો જોઈએ કે જેવા બધા જ લોકોને છે એ ટ્રેન કરી શકે અને પોતે છે એ ટ્રેન હોવો જોઈએ, એક્સપિરિયન્સવાળો હોવો જોઈએ કે જે તમે જે ફિલ્ડમાં એને અપોઇન્ટ કરવા માગો છો એમાં એનો સારો એક્સપિરિયન્સ હશે તો જ એ વસ્તુ છે એ પરફોર્મ કરી શકે. અધરવાઇઝ એ વસ્તુ છે એ પરફોર્મ જ નહીં કરી શકે. મોર પેપરવર્ક. તો પેપરવર્ક વધારે થશે કારણ કે તમે જેટલા ડિપાર્ટમેન્ટના લોકો એને અપોઇન્ટ કરેલા છે એના માટે તમારે એને લીગલ ડોક્યુમેન્ટ બનાવવું પડશે, એમાં એની સિગ્નેચર જોશે, કંપનીનું સ્ટેમ્પ પાડવો પડશે, એની સાથે તમારે ઓથોરાઇઝેશનના કોન્ટ્રાક્ટ કરવા પડશે, કેટલા ટાઈમ સુધી રહેશે કે કારણ કે એના ઉપર જો સક્સેસ ડિપેન્ડ હશે, એના ઉપર એ ડિપાર્ટમેન્ટ છે એ ડિપેન્ડેડ હશે તો એના માટે તમારી સાથે કોન્ટ્રાક્ટ કરવા પડશે તો પેપરવર્ક છે એ વધી જશે. ડેલી રિપોર્ટ માટે તમારે એમને આપવું પડશે, એની માટે તમારે લખીને આપવું પડશે. લેક ઓફ યુનિફોર્મિટી. તો બધા ડિસિઝન છે એ ટોપ મેનેજમેન્ટ નથી લેતા એટલે યુનિફોર્મિટી મેન્ટેન નહીં થાય. જ્યારે સેન્ટ્રલાઇઝેશનમાં બધા ડિસિઝન ટોપ મેનેજમેન્ટ લેતું હતું બરાબર છે, જેમ જેઠાલાલનું એક્ઝામ્પલમાં બધા ડિસિઝન એ લે છે તો યુનિફોર્મિટી મેન્ટેન થશે. કોઈ પણ ડિસિઝન માટે તમારે રિસ્પોન્સિબલ વ્યક્તિ છે એ ટોપ મેનેજમેન્ટ જ રહેશે. જ્યારે ડિસેન્ટ્રલાઇઝેશનમાં તમે ઓથોરિટીને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ડેલિગેટ કરી દીધી છે ને એમના હેડને આપી દીધી છે તો યુનિફોર્મિટી છે એ મેન્ટેન નહીં થાય. તો આ રીતે આ બધા જે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ થાય સેન્ટ્રલાઇઝેશનના આગળ આપણે જે જોયેલા હતા એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધી સેન્ટ્રલાઇઝેશન. તો આપણું આ ટોપિક છે અહીંયા પૂરો થાય છે. ઇનફેક્ટ આપણું ચેપ્ટર આ લાસ્ટ આપણો ટોપિક હતો, આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ જે આપણે છે એ નેક્સ્ટમાં આપણે મળશું. થેન્ક યુ.